કચેરી ખાતે સરકારી અનાજ સંચાલકો દ્વારા આવેદનપત્ર રજૂ। આજરોજ તારીખ 28/10/2025 રોજ ફતેપુરા મામલતદાર કચેરી ખાતે સરકારી અનાજના સંચાલકો દ્વારા એક આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ સરકાર તરફથી જાહેર કરાયેલ નિર્ણય મુજબ 8 સભ્યોના ફિંગર લીધા બાદ જ માલ કરવાની પ્રક્રિયા શરૂ કરવી તેવી સૂચના આપવામાં આવી છે। આ બાબતે સસ્તા અનાજના દુકાન સંચાલકો આ નિર્ણયને ગેરવ્યાજબી ગણાવી તેનો વિરોધ નોંધાવ્યો। આ સાથે જ સંચાલકો દ્વારા કમિશન સમયસર ચૂકવવામાં આવે અને કમિશનમાં વધારો કરવામાં આવે તેવી ખાસ રજૂઆત પણ મામલતદાર સાહેબ સમક્ષ કરવામાં આવી। સ્થાનિક સ્તરે સંચાલકોની આ માંગણીને લઈ ચર્ચા ચાલી રહી છે અને તંત્ર આ મુદ્દે શું પગલાં લે છે તે જોવું રહ્યું। રેગ્યુલર કમિશન મળે જેવા અમારા પડતર પ્રશ્નો છે એનો નિકાલ થાય એ માટે આપ સાહેબને અમે આવેદનપત્ર આપીએ છીએ। આજરોજ તારીખ 27/10/2025 રોજ ફતેપુરા તાલુકાના સરકારી સસ્તા અનાજની દુકાનના વેપારીઓ તથા આગેવાનો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ હતા। તો તેનો પ્રશ્ન આપણે જાણીશું તેમના વેપારીઓ જોડે। જી સર, આપનું નામ? કિરણભાઈ કાળુભાઈ ડોડિયાર, એપીએસ પ્રમુખ શ્રી સુખસર તાલુકો। અમારી માંગણી એવી છે કે હાલ સરકારે એવો પરિપત્ર કર્યો છે કે દરેક દુકાને માલ ઉતરે એટલે 80% સભ્યો હાજર હોવા જોઈએ અને ફિંગરપ્રિન્ટ લઈ અને પછી માલ ઉતરવો જોઈએ। અમે જે સમિતિના સભ્યો રાખ્યા હોય કે અમારા સભ્યો હોય તે બધા અમારા લાગતા વળગતા નહીં હોય કે તરત જ ત્યાં આવી જાય, બરાબર। અને દાખલા તરીકે વાહન આવ્યું હોય તો ઉતારતા કદાચ કલાક લાગે તો બધા 8 સભ્યો તો ત્યાં સ્થળ પર હાજર હોઈ ન શકે। એટલે એ પરિસ્થિતિ અમારાથી શક્ય બને એમ નથી અને એ સભ્યો હાજર રહી શકે તેમ નથી। અમે 2 સભ્યોની તે સહીઓ કરાવીએ જ છીએ અને 2 સભ્યો હાજર રાખીને જ માલ ઉતારીએ છીએ। તેમ છતાં સરકારે એવો પરિપત્ર કર્યો છે કે 8 સભ્યો હાજર હોવા જોઈએ। 8 સભ્યો ક્યાંને હાજર હોવા જોઈએ? દુકાન ઉપર, અમારી દુકાન ઉપર હાજર હોવા જોઈએ ને એને ફિંગરપ્રિન્ટ લઈને માલ ઉતરવા જોઈએ। એટલે 8 સભ્ય હાજર રહી શકે નહીં, કેમ કે બધા નજીકના ત્યાંના સ્થાનિક તરત આવી શકે એ ન હોઈ શકે, જેથી એ શક્ય નથી। અને અમને રેગ્યુલર અમારું કમિશન મળી રહે અને કમિશનમાં વધારો થાય એવી અમારી માંગણી છે। એ અમારા પડતર પ્રશ્નોના નિકાલ માટે રજૂઆત કરેલ છે। મામલતદાર સાહેબને એમને રજૂઆત એવી કરી છે કે આપણે સસ્તા અનાજની દુકાન પર 8 સભ્યો દ્વારા જ ફિંગર લઈ અને એમનું વિતરણ કરવામાં આવે અને ત્યાં હાજર હોવા જોઈએ। તે વસ્તુ સરકારી સસ્તા અનાજની દુકાનોવાળાને મંજૂર નથી અને એ વસ્તુનું આજે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે। તો તેનું હવે એ જોવાનું રહ્યું કે મામલતદાર સાહેબ આગળ શું નિકાલ આપે છે। જય હિન્દ, જય ભારત।